જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 6.1 છે એની થિયરી જોવાની છે, જેની અંદર પહેલો ભાગ આપણે દર કોને કહેવાય એ આધારિત ટોપિક જોવાનો છે. એના પછીનો ટોપિક આપણે સીમાંત આવક અને સીમાંત ખર્ચ કોને કહેવાય એ કોન્સેપ્ટ આપણે જોવાનો છે. અને છેલ્લે ફાઇનલ ટચ આપણે વર્તુળ, લંબચોરસ, ચોરસ છે વગેરેના ક્ષેત્રફળ અને ઘનફળના સૂત્રો જોવાના છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર, બી શાળાબાઈ મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક સ્વાધ્યાય 6.1 છે, એની દર આધારિત થિયરી છે. અને છેલ્લે આપણે ક્ષેત્રફળ, ઘનફળ છે એના સૂત્રો જોવાનું ભૂલતા નહીં. ચલો ત્યારે આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. વિકલિતના ઉપયોગો. વિકલિતના ઉપયોગો છે એની અંદર પહેલો કોન્સેપ્ટ આપણો છે દર. આપણે વાત કરી દીધી મુજબ દર કોને કહેવાય, તો આપણે વિકલનનો ઉપયોગ કરીએ છીએ તો વિકલન વાળું પદ હોય એને શું કહેવાય, દર કહેવાય. પણ કેવું, એ ખાસ મહત્વનું છે. જેમ કે y નું x પ્રત્યે વિકલન, તો આપણે શું દર્શાવતા હતા, dy/dx. તો એ પ્રકારનું શું દર્શાવે છે, દર. સાદી ભાષામાં આપણે કહીએ દર કોને કહેવાય, તો પહેલા ઓબ્ઝર્વેશન એ કરી દઈએ, પછી વિકલન વાળું ટોપિક જોઈએ. કોઈ પણ રાશિ હોય એ કોઈ પણ રાશિમાં થતો ફેરફાર એ શું દર્શાવે છે, દર કહેવાય. કોઈ પણ રાશિમાં થતો બદલાવ એ શું કહેવાય, દર કહેવાય. આ આપણી સાદી ભાષામાં વાત થઈ ગઈ. હવે વિકલન વાળી વાત કરીએ તો y નું x પ્રત્યેનું વિકલન એ શું દર્શાવે છે, દર દર્શાવે છે. જેમ કે આ પદ આપણે દર્શાવી દીધું dy/dx, તો આ x ની સાપેક્ષે વિકલન દર્શાવે છે. તો x ની સાપેક્ષે કોનું વિકલન દર્શાવે છે, y નું, તો એને y નો દર કહેવાય. આવો કોન્સેપ્ટ થાય. y નો x ની સાપેક્ષે દર કહેવાય. y નું x પ્રત્યે વિકલન એ શું દર્શાવે છે, y નો x પ્રત્યેનો દર કહે છે. એટલે કે જે y છે એ y વાળી રાશિ છે એ રાશિનું x ની સાપેક્ષે વિકલન કરો છો, x ની સાપેક્ષે ફેરફાર કરો છો, માટે એને x ની સાપેક્ષે દર કહેવાય. પરફેક્ટ, ઓકે. જેમ કે આ પદ આપણે લઈ લીધું છે, અંતર s નો સમય t ની સાપેક્ષે દર શોધો. અંતર s નું સમય t ની સાપેક્ષે દર શોધો. એ શું દર્શાવે છે, તો આપણે અંતરનું સમયની સાપેક્ષે વિકલન દર્શાવવાનું છે. જેમ કે આ પ્રમાણે ds/dt. તો આ અંતરનું સમયની સાપેક્ષે વિકલન એ શું દર્શાવે છે, દર દર્શાવે છે. કમ્પ્લીટ. તો વિકલન વાળું પદ કોઈની સાપેક્ષે આપણે દર્શાવીએ તો એ જેની સાપેક્ષે દર્શાવો એનો શું કહેવાય, એની સાપેક્ષે દર કહેવાય. ઓકે ઓકે. ચલો ફરીવાર એક્ઝામ્પલ અહીંયા જોઈ લઈએ. ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષે દર શોધો. ક્ષેત્રફળને શેના વડે દર્શાવો છો, આપણે કેપિટલ A વડે દર્શાવો છો. તો કેપિટલ A છે એનો ત્રિજ્યાની સાપેક્ષે દર શોધો. તો આપણે કેટલી રીતે દર્શાવી શકીએ, આ પ્રમાણે દર્શાવી શકીએ dA/dr. પરફેક્ટ, આ પ્રમાણે દર્શાવી શકાય. આ શું દર્શાવે છે, ક્ષેત્રફળનું ત્રિજ્યાની સાપેક્ષે વિકલન. તો આનો કોની સાપેક્ષે દર કહેવાય, ત્રિજ્યાની સાપેક્ષે દર કહેવાય. અને આ પ્રમાણે પણ દર્શાવી શકો a'(r) ત્રિજ્યાની સાપેક્ષે દર કહેવાય. કમ્પ્લીટ. તો વિકલન વાળું પદ એ ટૂંકમાં શું દર્શાવે છે, દર દર્શાવે છે. કોના પ્રત્યે વિકલન કર્યું છે, તો એના પ્રત્યે દર દર્શાવે છે. કમ્પ્લીટ. ઓકે. તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. ફરીવાર બોલ દઉં, y નું x પ્રત્યેનું વિકલન એટલે શું દર્શાવે છે, તો y નું x ની સાપેક્ષે દર દર્શાવે છે. જેમ કે સમયનું સાપેક્ષે s નું વિકલન, તો s નું સમયની સાપેક્ષે વિકલન કરો તો ds/dt એ શું દર્શાવે છે, દર દર્શાવે છે. ક્ષેત્રફળની વાત કરી હતી આપણે, તો ક્ષેત્રફળ છે એનું ત્રિજ્યાની સાપેક્ષે વિકલન, તો એક ક્ષેત્રફળ છે ત્રિજ્યાની સાપેક્ષે દર દર્શાવે છે. પરફેક્ટ. એનો ફેરફાર થાય છે એ ત્રિજ્યાની સાપેક્ષે થાય છે, આવું આપણે કહી શકીએ. હવે દર છે તો એના કેટલા પ્રકારો છે, બે પ્રકારો છે. પહેલો પ્રકાર વૃદ્ધિ દર. જો કોઈ પણ રાશિ આપણને આપેલી હોય એ રાશિમાં ફેરફાર છે એ બદલવાનો દર, ફેરફાર કહો અથવા બદલવાનો દર કહો, એ દર કેવો હોય, ધન હોય.
કેવો હોય? ધન હોય તો એને શું કહેવાય? વૃદ્ધિ દર કહેવાય, વધારાનો દર કહેવાય. અને એને કેવી રીતે દર્શાવવું? તો એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે y નું x ની સાપેક્ષે દર k એકમ છે અને એ દર વધારાનો દર કેટલો છે? k એકમ છે. તો આપણે કેવી રીતે દર્શાવી શકીએ એને? તો dy બાય dx બરાબર k એકમ આ પ્રમાણે લખી શકાય. વધારાનો દર છે એટલે અહીંયા આગળ નિશાની કઈ દર્શાવવાની? પ્લસ. એ પ્લસ આપણે લખવાની કોઈ જરૂર છે નહીં. બીજો પ્રકાર, તો બીજો પ્રકાર આપણો કયો? તો ક્ષય દર એટલે કે ઘટાડાનો દર કહેવાય. જો ફેરફાર છે એ ફેરફાર નો દર કેવો હોય? ઋણ દર્શાવે. કેવો દર્શાવે? ઋણ દર્શાવે તો એને ક્ષય દર કહેવાય, ઘટાડાનો દર કહેવાય. બદલાવાનો દર છે એ ઋણ હોય તો શું કહેવાય? એ ઘટાડો દર્શાવે છે. એ દર શું દર્શાવે છે? ઘટાડો. નિશાની કઈ? ઋણ હોય ત્યારે. એક્ઝામ્પલ આની અંદર જ આપણે દર્શાવી દઈએ ફરીવાર. y નો x ની સાપેક્ષે ઘટાડાનો દર k એકમ છે. તો કેવી રીતે દર્શાવી શકાય? તો જોઈ લો અહીંયા dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ k એકમ થાય. એટલે કે ઋણ છે એની નિશાની શું દર્શાવે છે? ઘટાડાનો દર છે એમ દર્શાવે છે. તો કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો. વૃદ્ધિ દર એટલે પ્લસ નિશાની દર્શાવવાની, પ્લસ k એકમ, એવી રીતે dy બાય dx બરાબર આપણે દર્શાવી દીધું. અને ઘટાડાનો દર હોય તો dy બાય dx બરાબર કેટલા? માઇનસ k એકમ દર્શાવે. એટલે ઋણ નિશાની શું દર્શાવે છે? માત્ર ઘટાડાનો દર છે એવું દર્શાવે છે. અને પ્લસ નિશાની શું દર્શાવે છે? વધારાનો દર છે એવું માત્ર દર્શાવે છે. કમ્પ્લીટ? ઓકે, કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હશે. હવે દર છે એ દર આપણે એકમના પ્રત્યે પણ નક્કી કરવાનું રહેશે. કેવી રીતે? જોઈ લઈએ ત્યારે. જેમ કે વર્તુળના ક્ષેત્રફળનો વધારાનો દર 4 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ છે. અહીંયા આપણને ચોખવટ નથી કરી કે ક્ષેત્રફળનો દર છે એ કોની સાપેક્ષે છે. આપણે આગળ દર્શાવી દીધું કે y નું x પ્રત્યે વિકલન, તો આપણે શું કહેતા હતા? dy બાય dx. તો x ની સાપેક્ષે દર છે એવું નક્કી કરી દીધું હતું. પરંતુ અહીંયા ચોખવટ નથી કરી એટલે પાછી રકમ વ્યવસ્થિત રીતે વાંચવાની. જોઈ લેજો અહીંયા વર્તુળના ક્ષેત્રફળનો વધારાનો દર 4 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ છે. તો આપણે એકમના આધારે નક્કી કરવાનું છે. અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો. સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ. સેકન્ડ શું છે? સમયનો એકમ દર્શાવે છે. તો કોન્સેપ્ટ આપણો શું થયો? છેદવાળું પદ કયું છે? સમય. તો એનો અર્થ એવો દર્શાવે છે કે આપણે જે દર શોધવાનું છે એ કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે શોધવાનું છે. જે વિકલન વાળું પદ દર્શાવવાનું છે એ કોની સાપેક્ષે દર્શાવવાનું છે? સમયની સાપેક્ષે દર્શાવવાનું છે. આમ આપણે જ્યારે એક્ઝામ્પલ જોઈએ ત્યાં આગળ દર શબ્દ વાપરી દે કે બાજુનો દર કે 5 સેમી પ્રતિ સેકન્ડ આપેલો છે, ક્ષેત્રફળનો દર સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ આપેલો છે. તો પ્રતિ સેકન્ડ હોય, પ્રતિ મિનિટ હોય, પ્રતિ કલાક હોય, એવો શબ્દ વાપરે તો સમજી લેવાનું આપણે સમયની સાપેક્ષે વિકલન દર્શાવવાનું છે. કમ્પ્લીટ? તો એકમના આધારે પણ આપણે નક્કી કરવાનું. અહીંયા આપણે દર્શાવી દઈએ કે આનો દર કેવી રીતે દર્શાવાય? તો વર્તુળના ક્ષેત્રફળનો દર, ક્ષેત્રફળને આપણે શેના વડે દર્શાવીએ? તો ક્ષેત્રફળ આપણે કેપિટલ A વડે દર્શાવીએ. અને સમય શેનો દર્શાવીએ? સમય t વડે દર્શાવીએ. તો માટે ક્ષેત્રફળનો વધારાનો દર dA બાય dt બરાબર 4 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ કહેવાય. તો આપણે જે વિકલન કરવાનું છે, વિકલનવાળા પદો દર્શાવવાના હોય તો એ કોની સાપેક્ષે દર્શાવવાના? t ની સાપેક્ષે દર્શાવવાના, સમયની સાપેક્ષે દર્શાવવાના. તો એકમના આધારે તમારે શું કરવાનું? દર નક્કી કરવાનો રહેશે. એક્ઝામ્પલમાં આપેલું હશે. પરફેક્ટ. હવે દર આધારિત 1-2 એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આપણો કોન્સેપ્ટ દરનો ક્લિયર થઈ જાય. એક્ઝામ્પલ તરીકે વર્તુળ છે
વર્તુળના ક્ષેત્રફળ નો ત્રિજ્યાની સાપેક્ષે દર શોધો. જ્યાં ત્રિજ્યા 3 સેમી છે. ચલો, તો આ દર કેવી રીતે શોધવાનો? તો આપણને ચોખવટ કરી દીધી છે, ફરીવાર વાંચી લઈએ. વર્તુળના ક્ષેત્રફળનું ત્રિજ્યાની સાપેક્ષે દર શોધો. કોની સાપેક્ષે? ત્રિજ્યાની સાપેક્ષે. તો વિકલન કોની પ્રત્યે દર્શાવવાનું છે આપણે? ત્રિજ્યાની પ્રત્યે. પરફેક્ટ. કોન્સેપ્ટ પહેલો આપણે ક્લિયર હોવો જોઈએ. તો શોધવાનો છે દર. તો ચલો, ક્ષેત્રફળ છે વર્તુળનું, તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર છે. વર્તુળનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર કેટલું થાય? πr². હવે ખાસ નોંધ અહીંયા શું રાખવાની? તો ખાસ નોંધ એ ત્રિજ્યાની સાપેક્ષે વિકલન દર્શાવવાનું છે, તો માટે વિકલન કરી દો dA/dr. કોના પ્રત્યે વિકલન કરો છો? આ પ્રત્યે. હવે કોન્સેપ્ટ અહીંયા પાછો x² હોય તો x² નું x પ્રત્યે વિકલન તમે શું કરતા હતા? 2x દર્શાવતા હતા. તો એ જ રીતે r² છે તો r² નું વિકલન શું થાય? r પ્રત્યે 2r થાય. તો અહીંયા આપણે પાઈ અચળ 12 અને r² નું r પ્રત્યે વિકલન કેટલું દર્શાવીશું? 2r થશે. તો dA/dr ક્ષેત્રફળનું ત્રિજ્યાની સાપેક્ષે દર કેટલો છે? 2πr થાય. પરંતુ આપણે ત્રિજ્યા તો કેટલી આપી છે? 3 સેમી આપેલી છે, માટે dA/dr જે કિંમત આપી હોય એને આ પ્રમાણે દર્શાવવાનું. ઊભી લાઈન દર્શાવવાની અને સાઈડમાં એની કિંમત દર્શાવવાની. બરાબર. 2πr ની કિંમત કેટલી આપી છે? 3. 3 દુ કેટલા થાય? 6. તો 6π આપણો જવાબ થાય. dA/dr. પરફેક્ટ. ઓકે, ચલો. હવે બહુ અગત્યનો મુદ્દો આવ્યો એનો એકમનો. આપણને અહીંયા સેમી એકમ આપેલો છે, તો આપણે ક્ષેત્રફળ છે એ પણ એકમમાં દર્શાવવાનું રહેશે. કયો એકમ લેવો તે? તો તમે જાણો ક્ષેત્રફળ હોય તો એનો એકમ કયો કહેવાય? ચોરસ એકમ કહેવાય. આપણે જાણીએ છીએ ઘનફળ હોય તો ઘનવાળું પદ આપણે દર્શાવીએ છીએ. સેમીનું ઘન, મીટરનું ઘન વગેરે પદ દર્શાવીએ છીએ. કમ્પ્લીટ. તો અહીંયા પણ આપણે એ વસ્તુ દર્શાવવાનું છે. તો ક્ષેત્રફળ કયો એકમ છે? સેમી. તો સેમીનો સ્ક્વેર થાય. સેમીનો સ્ક્વેર. પરંતુ છેદ છે, ઓબ્ઝર્વેશન કરી દો. r પણ કયો છે? સેમીમાં. તો ભાગ્યા કેટલા દર્શાવવાના? સેમી દર્શાવવાના. તમે સેમી સ્ક્વેર ભાગ્યા સેમી, સેમી કેન્સલ કરી શકો છો. અથવા આ પ્રમાણે દર્શાવ્યું છે એ પ્રમાણે પણ દર્શાવી શકો છો. અથવા ચોરસ સેમી પ્રતિ સેમી એ પ્રમાણે પણ દર્શાવી શકો છો. તો અહીંયા અગત્યની બાબત શું થઈ? એકમ અગત્યનો થયો. કમ્પ્લીટ. તો એકમને ભૂલવાનો નહીં. ઓકે ઓકે, ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ એક બીજું જોઈ લઈએ. ચલો બીજું એક્ઝામ્પલ. સમઘનની બાજુનો દર 2 સેમી પ્રતિ સેકન્ડ છે તથા બાજુ 3 સેમી હોય તો તેના ઘનફળનો દર શોધો. આપણે સમઘન છે એ સમઘનના ઘનફળનો દર શોધવાનો છે. ઘનફળને આપણે શેના વડે દર્શાવીએ છીએ? કેપિટલ B વડે દર્શાવો છો. બરાબર. હવે આપણે દર શોધવાનો છે, પણ કોની પ્રત્યે એ તો ખબર જ નથી. તો એ કોન્સેપ્ટ આપણે સમજાવી દીધો છે. યસ. કોના પ્રત્યે? ચોખવટ ના કરે તો શું કરવાની? રકમ ફરીવાર વાંચી લેવાની અને એકમ કયો છે એના આધારે નક્કી કરવાનું. તો ઓબ્ઝર્વેશન કરી દો. સમઘનની બાજુનો આપણને દર આપ્યો છે. દર કેટલો આપેલો છે? ઓબ્ઝર્વેશન કરી દો. 2 સેમી પ્રતિ સેકન્ડ. પ્રતિ સેકન્ડ ખ્યાલ આવી ગયો હશે. તો સેકન્ડ શું દર્શાવે છે? સમય. તો સમયની સાપેક્ષે આપણે દર આપેલો છે. કોન્સેપ્ટ પહેલો એ નક્કી કરી દેવાનો. ચલો ત્યારે સમયની સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. હવે જે વસ્તુ આપેલી છે એને નોંધ કરી દો. રિપીટ વાંચી લો રકમ. તો સમઘનની બાજુનો દર 2 સેમી પ્રતિ સેકન્ડ છે. હવે બાજુ છે, બાજુને શેના વડે દર્શાવો છો તમે? તો આપણે દર્શાવી દઈએ કે બાજુ કઈ હોય? x હોય. ઘનફળ બરાબર આપણે v વડે દર્શાવીએ. તો સમઘન નું ઘનફળ
v બરાબર કેટલી થાય? x ની ઘન થાય. પરફેક્ટ. ઓકે, હવે જે વસ્તુ આપી છે નોંધ કરી દઈએ. અહીં શું આપેલું છે આપણને? અહીં બાજુનો દર, બાજુ કઈ છે આપણી? x. x નું વિકલન કોના પ્રત્યે? સમય. તો dx બાય dt. ખાસ નોંધ આ આપણી થઈ. એકમના આધારે નક્કી કરવાનું કોની પ્રત્યે વિકલન છે તે, કોની સાપેક્ષે દર શોધવાનું છે તે. તો dx બાય dt. દર બોલે એટલે સમજી લેવાનું વિકલન વાળું પદ હશે જ. કેટલું છે? 2 સેમી પ્રતિ સેકન્ડ. બીજું શું આપેલું છે? બાજુની લંબાઈ આપણને આપેલી છે કેટલી? x બરાબર કેટલી? 3 સેમી આપેલી છે. હવે ઘનફળનો દર શોધી શકીએ. તો માટે આપણી પાસે ઘનફળનું સૂત્ર મળી જ ગયું છે. યસ, ચલો ઉપયોગ કરી દો. v બરાબર x ની ઘન. વિકલન કોના પ્રત્યે કરવાનું છે? સમયની સાપેક્ષે. તો dv બાય dt. હવે ખાસ નોંધ અહીંયા અલગ. આપણે વિકલન વાળું ચેપ્ટર છે એની અંદર શીખી ગયા હતા કે y નું x પ્રત્યે વિકલન, તો તમે શું કરતા હતા? dy બાય dx. y નું y પ્રત્યે વિકલન કેટલું થાય? 1 થાય. x નું x પ્રત્યે વિકલન 1 થાય. તો ગુણ વિધેયની અંદર આપણે શીખી ગયા કે જે x પ્રત્યે તમે વિકલન કરો છો, x સિવાય વધારાનું ચલ આપ્યો હોય તો ત્યાં આગળ આપણે શું કરવાનું? સાંકળનો નિયમ એપ્લાય કરી શકો છો. તો x ની ઘન છે, x ની ઘનનું વિકલન તમે શું દર્શાવી શકો? તો 3x² થાય. પરંતુ અહીંયા તો કોની સાપેક્ષે તમે વિકલન કરો છો? t ની સાપેક્ષે. તો અહીંયા t પોતે છે? ના. તો એનું ફરીથી વિકલન સાંકળના નિયમ મુજબ કેટલું દર્શાવી શકો? dx બાય dt થાય. તો અહીંયા કોન્સેપ્ટ તમારે કેટલા શીખવા મળ્યા? 2. પહેલું તો વિકલન કરવાનું છે, સાથે સાથે સાંકળનો નિયમ આપણે એપ્લાય કરવાનો છે. તો કોન્સેપ્ટ આ તમારે ભૂલાય નહીં. કમ્પ્લીટ? ઓકે, ચલો ત્યારે હવે પોતપોતાની કિંમત દર્શાવી દો. x બરાબર કેટલા આપે છે? 3 સેમી. dx બાય dt આપણને આપેલી છે 2 સેમી પ્રતિ સેકન્ડ. દર્શાવી દો ત્યારે. તો અહીંયા જોઈ લો 3 એમને દર્શાવી દો. x બાજુની લંબાઈ 3 નો સ્ક્વેર. dx બાય dt કેટલી આપી છે? 2. 3 નો સ્ક્વેર 9, 9 તારી 27, 27 તો 54. તો 54 આપણો જવાબ થયો dv બાય dt નો. પરંતુ મેઇન અગત્યનો મુદ્દો કયો? એકમનો. ચલો ઓબ્ઝર્વેશન કરી દો. ઘનફળ, તો ઘનવાળું પદ આપણે દર્શાવવાનું છે. એકમ બાજુની લંબાઈ કઈ આપી છે એના આધારે નક્કી કરો. બાજુની લંબાઈ શેની અંદર આપી છે? સેમી. તો આપણે અહીંયા શું દર્શાવશું? સેમીનો ઘન દર્શાવીશું. પરંતુ કોની સાપેક્ષે વિકલન કર્યું છે આપણે? એ અગત્યનું ટોપિક રહેશે. સમયની સાપેક્ષે. સમયની સાપેક્ષે વિકલન કર્યું છે એનો પાછો એકમ કયો આપે છે? તો જોઈ લો સેકન્ડ. તો અહીંયા શું લખવાનું? સેકન્ડ. સેમી ઘન પ્રતિ સેકન્ડ. પરફેક્ટ. તો એકમ દર્શાવવું પણ અગત્યનું છે. તો આ આપણે ટોપિક કયો? ઘનફળનો દર શોધ્યો. એ દર પાછું કોની સાપેક્ષે શોધ્યો? સમયની સાપેક્ષે શોધ્યો. અને સાથે સાથે અહીંયા વિકલન કર્યું ત્યાં અગત્યનો ટોપિક કયો શીખ્યા? સાંકળનો નિયમ પણ એપ્લાય કરવાનો આવશે. ઓકે ઓકે, ચલો તારે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ચલો તારે એક્ઝામ્પલ જોઈ લો. ચોરસના ક્ષેત્રફળનો દર 5 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ. આપણને ઓલરેડી દર આપી દીધો છે. હવે એક્ઝામ્પલ થોડા આપણને સમજણ પડે છે. શું આપી દીધું છે? દર. કોનો દર આપેલો છે? ક્ષેત્રફળનો દર. સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ. એકમના આધારે નક્કી થઈ ગયું. સેકન્ડ કોનો એકમ છે? સમયનો. તો સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. સમયની સાપેક્ષે દર શોધવાનું છે. કોન્સેપ્ટ પહેલેથી નક્કી કરી દો. ચલો આગળ. ચોરસના ક્ષેત્રફળનો દર 5 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ હોય તથા બાજુ 3 સેમી આપેલી હોય તો બાજુના વધારાનો દર શોધવાનો. બાજુના વધારાનો દર શોધો. ચલો એક્ઝામ્પલ છે એને ફરીથી આપણે દર્શાવી દઈએ વ્યવસ્થિત પ્રમાણે વાંચીને. ક્ષેત્રફળનો દર, ક્ષેત્રફળ આપણે શેને વડે દર્શાવીએ છીએ? કેપિટલ E વડે. તો dA બાય કોના પ્રત્યે વિકલન છે? તો 5 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ. સેકન્ડ સમય છે તો સમયની સાપેક્ષે આપણે દર શોધવાનું છે. તો dA બાય dt આપણને કેટલા આપેલા છે? 5 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ આપેલા છે. તથા બાજુની લંબાઈ આપી છે કેટલી છે? 3 સેમી. બાજુને આપણે શેના વડે દર્શાવીશું? x વડે દર્શાવી દઈએ. તો 3 સેમી છે. તો કે તેની બાજુના વધારાનો દર શોધો. એટલે કે આપણે શોધવાનું છે બાજુ કઈ છે? x. તો x નું t ની પ્રત્યે વિકલન શોધો. એટલે કે બાજુ છે એ બાજુનો t ની સાપેક્ષે દર શોધો.
સમયની સાપેક્ષે દર શોધો એવું કહેવા માંગે છે. તો એક્ઝામ્પલ આપણો એનો એ જ આગળ ગણે તો એવો જ દેખાય છે. યસ, ચલો તો આપણે જાણીએ મુજબ ક્ષેત્રફળ ચોરસનું કેટલું છે? તો કેપિટલ એ બરાબર કેટલા થાય? બાજુનો સ્ક્વેર. બાજુ કેટલી છે આપણી? એક્સ, તો એક્સનું સ્ક્વેર કહેવાય. કોના પ્રત્યે વિકલન કરવાનું છે? એસ સમયની સાપેક્ષે, ટી છે કમ્પ્લીટ. સેકન્ડ એકમ આપે છે, સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો ડીએ બાય ડીટી. એક્સ સ્ક્વેરનું વિકલન કેટલું થાય? 2x. પરંતુ એક્સ પોતે છે વિકલન કરવા માટે? ના, સમયની સાપેક્ષે વિકલન કરો છો તો એક્સનું પાછું સાંકળના નિયમ મુજબ ફરીથી વિકલન કેટલું થાય? dx બાય dt થાય. કોન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો. કોના પ્રત્યે વિકલન કરો છો એ અગત્યનો ટોપિક રહેશે. કમ્પ્લીટ. ઓકે, ચલો પોતપોતાની કિંમત આપણે દર્શાવી દો અંદર. તો માટે da બાય dt, da બાય dt કેટલા આપે છે? 5 બરાબર 2x. x બરાબર આપણને કેટલા આપેલા છે? તો x બરાબર 3 આપેલા છે. અને dx બાય dt આપણે શું કરવાના છે? શોધવાના છે. માટે જોઈ શકો છો 5 એમને એમ દર્શાવી દો. 2 તારીખ કેટલા થાય? 6. 6 અહીંયા ભાગાકારમાં મોકલી દો. આપણો જવાબ કેટલો થઈ ગયો? dx બાય dt બરાબર આટલું થાય 5/6. માટે dx બાય dt નો એકમ સાથે આપણે વધારો દર્શાવી દો. કેટલો થાય? તો 5/6. હવે એકમ x શું દર્શાવે છે? બાજુની લંબાઈ. બાજુ છે એનો એકમ કયો છે? સેમી. તો અહીંયા શું દર્શાવવાના? સેમી. અને સમય છે, સમય કોની અંદર આપેલો છે? સેકન્ડ. તો આપણો એકમ કયો થઈ ગયો? સેમી પ્રતિ સેકન્ડ. તો અગત્યનું શું રહેશે? આપણે છેલ્લે એકમ દર્શાવવાનું રહેશે. કમ્પ્લીટ. ઓકે, તો આપણો કોન્સેપ્ટ દર આધારિત ક્લિયર થઈ ગયો. આવા જ એક્ઝામ્પલ આપણે ક્યાં આગળ જોવાના છે? સ્વાધ્યાયની અંદર જોવાના છે. ચલો ત્યારે નેક્સ્ટ ટોપિક. આપણો નેક્સ્ટ ટોપિક સીમાંત ખર્ચ અને સીમાંત આવક છે. સીમાંત ખર્ચ એટલે શું? તો આપણો જે ટોટલ ખર્ચ આપેલો હોય એ ખર્ચ કેટલો હોય? તો ખર્ચ C of x દ્વારા દર્શાવીએ છીએ. બરાબર, ધ્યાન રાખજો. તો આ C of x શું દર્શાવે છે? x એકમ હોય, એ x એકમ ઉત્પાદનનો કુલ ખર્ચ કેટલો હોય? C of x હોય તો એનો સીમાંત ખર્ચ dc બાય dx થાય. અને એ જ રીતે સીમાંત આવકની વાત કરીએ તો x એકમ ઉત્પાદન આધારે કુલ વેચાણ છે, એ કુલ વેચાણ છે એના આધારે એની થતી કુલ આવક, એનો દર. આવકને આપણે દર્શાવીએ r of x વડે તો dr બાય dx દર્શાવે છે. તો સીમાંત ખર્ચ એ પણ શું દર્શાવે છે? ટૂંકમાં x ઉત્પાદન જે થયેલું હોય, x ઉત્પાદનના આધારે થયેલો કુલ ખર્ચ છે એ x ની સાપેક્ષે આપણે દર દર્શાવવાનો છે. અને સીમાંત આવક પણ એક x એકમના ઉત્પાદનના આધારે કુલ વેચાયેલો માલ હોય એના આધારે આપણે r નું x પ્રત્યે શું દર્શાવવાનું છે? વિકલન દર્શાવવાનું છે. પરફેક્ટ. તો dr બાય dx એ શું દર્શાવે છે? સીમાંત આવક દર્શાવે છે. અને dc બાય dx એ શું દર્શાવે છે? સીમાંત ખર્ચ. આપણને પ્રશ્નો આપી દેશે, એક્ઝામ્પલ આપી દેશે કે સીમાંત આવક શોધો, સીમાંત ખર્ચ શોધો. તો તમારે માત્ર શું કરવાનું છે? એનું x પ્રત્યે વિકલન કરવાનું છે. અને x ની આપણને અમુક કિંમત આપી દેશે તો એ કિંમત આપણે મૂકીને જવાબ શોધવાનો છે. ઓકે, એક્ઝામ્પલ જોવું હોય તો જોઈ લો. એક્ઝામ્પલ તરીકે C of x બરાબર આપણને આપી દીધા છે. ટેમ્પરરી બેઝ પર સાદો એક્ઝામ્પલ લઈ લઈએ. x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 3. x બરાબર કેટલા હોય? 10 એકમ આપેલા હોય તો એનો સીમાંત છે એ સીમાંત ખર્ચ શોધો. સીમાંત ખર્ચ શોધો. તો માત્ર આપણે શું કરવાનું છે? વિકલન કરવાનું છે. x ની સાપેક્ષે વિકલન dc બાય dx. x1 નું વિકલન કેટલું થાય? 2x. 2x નું વિકલન કેટલું થશે? 2. અચળપદનું વિકલન 0. કેટલા એકમ આપેલા છે આપણને? 10 એકમ. તો માટે dc બાય dx x બરાબર કેટલા? 10 બરાબર 2 into 10 minus 2. x ની જગ્યાએ 10 મૂકી દો. 10 દુ 20, 20 માંથી 2 જશે તો 18. તો 18
એકમ આપણો જવાબ આવશે. પરફેક્ટ. ઓકે, તો આ શું દર્શાવે છે? સીમાંત ખર્ચ દર્શાવે છે. એ જ રીતે આપણે સીમાંત આવક છે એ પણ શોધી શકાય છે. તો આ પ્રકારના એક્ઝામ્પલ પણ આપણે સ્વાધ્યાય 6.1 ની અંદર જોવાના છે. હવે વાત કરીએ આપણે જે દર શોધવાવાળા એક્ઝામ્પલ છે એ ચોરસ, લંબચોરસ, વર્તુળ વગેરેના છે. ઘનફળ છે તો ઘનફળ આધારિત પણ દર શોધવાના છે. તો ગોલકનું ઘનફળ, નળાકારનું ઘનફળ, શંકુનું ઘનફળ વગેરે આધારિત શોધવાના છે. તો આ બધા દર શોધવાના છે. તો પહેલો બેઝ આપણે શું જાણતા હોઈએ છીએ? એના સૂત્રો જાણતા હોવા જોઈએ. કમ્પ્લીટ. તો હવે શું જોઈ લઈએ? દરેક પદાર્થ છે એના સૂત્રો જોઈ લઈએ. કમ્પ્લીટ. ચલો અત્યારે પહેલી વાત કરીએ આપણે વર્તુળના ક્ષેત્રફળ વિશેની. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કેપિટલ A બરાબર પાઈ આર સ્ક્વેર થાય. અને એનું પરિઘ છે, પરિઘની લંબાઈ કેટલી થાય? 2 પાઈ આર થાય. જે આર શું દર્શાવે છે? ત્રિજ્યા દર્શાવે છે. હવે વાત કરીએ ચોરસ. ધારો કે ચોરસ છે એની બાજુની લંબાઈ કેટલી હોય? x હોય. તો ચોરસની પરિમિતિ છે કેટલી થાય? તો 4x થાય. એનું ક્ષેત્રફળ તો કેપિટલ A બરાબર x નો સ્ક્વેર થાય. નેક્સ્ટ લંબચોરસ જોઈ લઈએ. લંબચોરસ છે તો લંબચોરસની લંબાઈ કેટલી આપેલી હોય? x આપેલી હોય. પહોળાઈ કેટલી આપેલી હોય? y આપેલી હોય. તો કુલ પરિમિતિ 2x + 2y થાય. એનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર x × y થાય. તથા વિકર્ણ છે એ વિકર્ણ આપણે ધારો કે L દર્શાવીએ તો L² બરાબર કેટલા થાય? x² + y નો સ્ક્વેર થાય. નેક્સ્ટ આપણે જોઈએ ત્રિકોણ. ત્રિકોણનું ક્ષેત્રફળ છે પાયા અને વેધના આધારે. પાયો આપણો x આપેલો હોય, વેધ આપણો કેટલો હોય? y હોય. તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર 1/2 x × y વડે દર્શાવી શકીએ. બીજું, ખૂણાના આધારે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવવું હોય તો ખૂણાવાળો ટોપિક આપણે બાજુ અને ખૂણાનો ટોપિક ત્રિકોણમિતિના આધારે 1/2 સ્મોલ ab sin c થાય. હંમેશા જે બાજુ હોય એ બાજુ સિવાયનો ખૂણો થાય. ધારો કે બીજું ક્ષેત્રફળનું સૂત્ર જોવું હોય એ જ પ્રમાણે તો 1/2 bc sin કેપિટલ A કહી શકાય. ધારો કે ત્રીજું શોધવું હોય તો 1/2 ca sin કેપિટલ B ખૂણો કહેવાય. તો આ ખૂણો અને બાજુ આપેલ હોય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ થયું. હવે એના સિવાય સમબાજુ ત્રિકોણ આપેલો હોય તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. બાજુ આપણી પાસે કેટલી હોય? ધારો કે x આપેલી હોય તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 × x² થાય. આગળ હવે વાત કરીએ આપણે 3D પદાર્થો છે એની વાત કરીએ. તો પહેલી વાત કરીએ આપણે સમઘનની. સમઘનની બાજુની લંબાઈ કેટલી હોય? x હોય. તો સમઘન છે એનું ઘનફળ x નું ઘન થાય. અને સમઘનનું પૃષ્ઠફળ કેટલું થશે? તો આપણી પાસે કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. તો 6x² થાય. આ વાત થઈ સમઘનની. હવે આગળ વાત કરીએ આપણે નળાકારની. નળાકાર છે તો નળાકાર છે, નળાકારની આપણને જે નીચે વર્તુળ સ્વરૂપ આપણને દેખાય છે એની ત્રિજ્યા કેટલી આપેલી હોય? સ્મોલ r આપેલી હોય. ઊંચાઈ કેટલી આપેલી હોય? h આપેલી હોય. તો એના આધારે નળાકાર છે તો નળાકારનું ઘનફળ πr² h થાય. એનું પૃષ્ઠફળ માત્ર વક્ર સપાટી છે એનું તો 2πrh થશે. કેટલું થશે? 2πrh. પરંતુ નળાકારનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો આપણે શું કરવાનું? નળાકારનું જે વક્ર સપાટી હોય એનું ક્ષેત્રફળ આપણે શોધીશું 2πrh. એની અંદર પ્લસ કરીને πr² વર્તુળ નીચેનું ઢાંકણું છે a, ઉપરનું ઢાંકણું છે વર્તુળનું a. કેટલા? તો 2πr² એની અંદર એડ કરી દો તો 2πrh પ્લસ 2πr² એ એનું કુલ પૃષ્ઠફળ થશે. એટલે કે 2πr તમે કોમન લઈ લો, 2πr × r + h એ આપણે નળાકાર છે એ નળાકારનું કુલ પૃષ્ઠફળ દર્શાવે છે. હવે વાત કરીએ શંકુની. શંકુ છે તો શંકુ છે નીચે એની ત્રિજ્યા સ્મોલ r આપેલી હોય, એની તિર્યક લંબાઈ ત્રાસી લંબાઈ સ્મોલ l આપી હોય અને ઊંચાઈ કેટલી આપી હોય? h આપેલી હોય. તો એના આધારે સૌપ્રથમ આપણે તિર્યક લંબાઈ છે, તિર્યક લંબાઈનું સૂત્ર L² બરાબર કેટલા થાય? r² + h² થાય. એ કોન્સેપ્ટ પહેલા નહોતી. તો હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? πrl થાય.
અને શંકુ છે, શંકુનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો શંકુનું કુલ પૃષ્ઠફળ પાઈ આર એલ તો આપણી પાસે છે, અને જે નીચે વર્તુળ દર્શાવે છે ત્યાં આગળ ઢાંકણું મૂકી દો એટલે પાઈ આર સ્ક્વેર પાછા એડ થઈ જશે. એટલે પાઈ આર કોમન કાઢી દો તો આર પ્લસ એલ એ શંકુની કુલ વક્ર સપાટી છે, એટલે કે કુલ પૃષ્ઠફળ દર્શાવે છે. હવે વાત કરીએ શંકુના ઘનફળની. શંકુનું ઘનફળ એટલે કે નળાકારનું ઘનફળ હોય એનો ત્રીજો ભાગ પાઈ આર સ્ક્વેર એચ આગળ 1/3 દર્શાવી દો ગુણકમાં, એટલે 1/3 પાઈ આર સ્ક્વેર એચ એ શંકુનું ઘનફળ દર્શાવે છે. હવે વાત કરીએ ગોલકની. ગોલકની ત્રિજ્યા સ્મોલ આર હોય તો ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર ની ઘન થાય, અને ગોલક છે એનું પૃષ્ઠફળ 4 પાઈ આર સ્ક્વેર થાય. હવે વાત કરીએ અર્ધગોલકની. અર્ધગોલક પોલો હોય તો એનું પૃષ્ઠફળ 2 પાઈ આર સ્ક્વેર થાય, પરંતુ જે અર્ધગોલક છે એ પોલો છે એને બંધ કરી દો તો બંધ અર્ધગોલકનું પૃષ્ઠફળ કહો તો 3 પાઈ આર સ્ક્વેર થાય. ખાસ નોંધ રાખવાની. પરફેક્ટ. આ વાત કરી દીધી આપણે 3D પદાર્થોની. આ મોસ્ટલી આપણે જે વારંવાર ઉપયોગ કરવાના છે એના સૂત્રો મેં બોલી દીધા છે. આ જ પ્રમાણે લંબઘન છે, લંબઘનની પણ જરૂર પડશે. સમલંબ આવશે, સમલંબની જરૂર પડશે. એ જ્યારે આવશે ત્યારે હું પાછો રિપીટ ત્યાં આગળ કરી દઈશ. કમ્પ્લીટ. તો આજનો ટોપિક અહીંયા શું કરીએ છીએ, પૂરો કરીએ છીએ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો મેથ્સ. ચલો તારે આવજો.